અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બાતમીને આધારે બોપલના શિલજ સર્કલ પાસેથી 8.57 લાખ રૂપિયાની કિંમતના 245 ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજા સાથે બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નીરજ પ્રવીણભાઈ પટેલ અને યશ કનૈયાલાલ ચૌહાણનો સમાવેશ થાય છે, જેઓ ટુ વ્હીલર પર આ નશાકારક પદાર્થનું છૂટક વેચાણ કરવા નીકળ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે બે શખ્સો ટુ વ્હીલર પર શિલજ સર્કલથી શિલજ ગામ તરફ જઈ રહ્યા છે અને તેમની પાસે નશાકારક પદાર્થ છે. દરોડા દરમિયાન તેમની પાસેથી અંદાજે 245 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને ટુ વ્હીલર સહિત કુલ 8,57,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 42 વર્ષીય નીરજ પટેલ અને 27 વર્ષીય યશ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા કાલે એક રેડ કરવામાં આવી હતી. એમાં એમને ચોક્કસ બાતમી આધારે એવી બાતમી હતી કે બે ઈસમ છે જે એક ટુ વ્હીલર ગાડી પર શિલજ સર્કલથી શિલજ ગામ તરફ જાય છે અને એમની પાસે નશાકારક પદાર્થ છે. તો જ્યારે રેડ કરવામાં આવી ત્યારે અરાઉન્ડ 245 ગ્રામ હાઇબ્રિડ કેનેબિસ અને જે ગાંજો કહેવાય છે એ મળી આવેલું હતું અને કુલ મુદ્દામાલ 8,57,000નું જપ્ત કરવામાં આવ્યું છે. જે આરોપી છે એકનું નામ છે યશ ચૌહાણ, એ 27 વર્ષના છે અને જે બીજા આરોપી છે નીરજ પટેલ એ 42 વર્ષના છે અને એમની અટકાયત કરવામાં આવી છે.